હમણાં એક સરકારી શાળાઓ સુધારવાનું અભિયાન ચાલે છે, પણ સરકારી શાળાઓ સુધરી જશે તો ધારાસભ્ય સાહેબની ખાનગી શાળા કેવી રીતે ચાલશે? અને શાળા નહીં ચાલે તો નવી ડિફેન્ડર ગાડી કેવી રીતે આવશે? ડિફેન્ડર ગાડી નહીં આવે તો એની આગળ પાછળ 10 કાળી સ્કોર્પિયોનો કાફલો કેવી રીતે નીકળશે? કાફલો નહીં નીકળે તો વટ અને રોપ કેવી રીતે દેખાશે? અને વટ નહીં દેખાય તો જનતાને કેવી રીતે ખબર પડશે કે અમારા નેતાજીનો કેવો દબદબો છે? દબદબો ઓછો થયો તો વિસ્તારના પીઆઈ, મામલતદાર અને મોટા મોટા અધિકારીઓ ખુરશી છોડીને સલામ કેવી રીતે ઠોકશે? સલામી નહીં ઠોકે તો સરકારી ટેન્ડરો અને કોન્ટ્રાક્ટના કમિશનનું ગણિત કેવી રીતે બેસશે? કમિશનનું ગણિત નહીં બેસે તો આવતી ચૂંટણીમાં નોટોના બંડલો, દારૂ અને મિજબાની કેવી રીતે વેચાશે? દારૂ અને મિજબાની નહીં વેચાય તો બેરોજગાર યુવાનો પોતાની બાઇકમાં મફતનું પેટ્રોલ નખાવીને નેતાજી જિંદાબાદના નારા શું કામ લગાવશે? નારા નહીં લાગે તો વિરોધીઓને પાર્ટી હાઈકમાન્ડને કેવી રીતે ખબર પડશે કે માહોલ ટાઈટ છે? માહોલ ટાઈટ નહીં હોય તો આજે નહીં તો કાલે ટિકિટ કપાઈ જશે. પછી નેતાજી ધારાસભ્ય કેવી રીતે બનશે? સાહેબ ધારાસભ્ય નહીં બને તો પછી કમાણીનો ચક્રાવો કેવી રીતે ફરશે? કમાણીનો ચક્રાવો નહીં ફરે તો સાહેબના છોકરાઓ વિદેશ ભણવા કેવી રીતે જશે? જ્યારે બીજી બાજુ જો શાળાઓ સુધરી ગઈ અને ગરીબનું બાળક ભણી ગણીને હોશિયાર બની ગયું તો એ રસ્તા, વીજળી અને રોજગારી પર સવાલો પૂછશે, પેપર લીક સામે આંદોલન કરશે. હવે જો સાચા મુદ્દાઓ પર આંદોલન શરૂ થઈ ગયું તો જનતા ધર્મ અને જ્ઞાતિના નામે લડવાનું બંધ કરી દેશે. જનતા આંદોલન લડવાનું બંધ કરી દેશે તો પછી એ કોઈ બીજાને મત આપી દેશે. એટલા માટે જનતાને ધારાસભ્ય સાહેબ જેવા શાનદાર અને ગરુડ જેવી દ્રષ્ટિવાળા નેતા મળતા રહે, એના માટે શાળાઓની હાલત ખરાબ રહેવી ખૂબ જ જરૂરી છે. જય ભારત, જય સંવિધાન.